વરસતા વરસાદથી ઉધના રામનગર પાસે વૃક્ષ ધરાશય થયું હતું। વૃક્ષ તૂટી પડતા રસ્તો બંધ કરવાની નોબત ઊભી થઈ હતી, જ્યારે મનપા દ્વારા વૃક્ષને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી સમયે સ્થાનિક કોર્પોરેટર પણ હાજર રહ્યા હતા। ગઈકાલથી સુરતમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કેટલાક વિસ્તારમાં રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહનો પણ બંધ થવા પામ્યા છે। તો ઉધના વિસ્તારમાં એક મહાકાય ઝાડ તૂટી પડ્યું હતું। આ ઝાડ તૂટી પડતા રસ્તો બંધ થયો હતો અને વાહન ચાલકોને સમગ્ર જગ્યાએ ચાલવામાં અને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ઝાડને ખસેડી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ આ વિસ્તારમાં કામગીરી દરમિયાન હાજર હતા। જી, આ વિસ્તારમાં જ્યારે ઝાડ પડી ગયું છે, તો ઝાડ પડવાના લઈને શું કામગીરી કરવામાં આવી રહી છે? સોમનાથ મરાઠે જાહેર પરિવહન સમિતિ સુરત મહાનગરપાલિકા આ વિસ્તારનું કોર્પોરેટર છું। તાત્કાલિક આ અમારા બૂથ પ્રમુખ અને રામનગર સોસાયટીના પ્રમુખ અનિલભાઈ ગામવાનો અને એવી રીતે કોલ આવ્યો, તાત્કાલિક મને લોકેશન મોકલાવતાની સાથે અમે ફાયર ચીફને બી ફોન કર્યો, ઝોનલ ચીફને બી ફોન કર્યો અને તરત જ ગાર્ડન વિભાગને જાણ કરીને તરત જ અમે બિટવીન 5 મિનિટની અંદર અમે તમામ આ અમારું એસએનસીનું તંત્ર એલર્ટ હતું અને અમે આ જે મોટું ઝાડ પડવાથી એમાં 2-3 મોટરસાઇકલો પર નુકસાન છે। અહીંયા રહેદારી ખૂબ મોટી હતી અને કોઈક જાનહાનિ થઈ નહીં, પરમેશ્વરની એટલી કૃપા થઈ છે। પરંતુ આવા જે મોટા વૃક્ષો છે અમે કાલથી ટીપી રસ્તા પર મારા વિસ્તારના અગાઉ પણ અમે આ જગન્નાથ રથયાત્રા દરમિયાન બધા ટ્રેનિંગ કરેલા હતા, પરંતુ અતિ વરસાદના કારણે જમીનમાંથી આ ઝાડ ખસી જવાથી અન્ય પણ આવા કોઈ હશે તો એને અમે ટ્રેનિંગ કરીને 2-3 દિવસની અંદર બધા ઉતારી દીધું। સુરતભાઈ, કેટલા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે, એના માટે મહાનગરપાલિકાએ શું કામગીરી કરી? સુરત શહેરની અંદર તો ઠેર પાણી ભરાયું છે। જે ખાડી વિસ્તાર છે, જેવો કે ઉધના રેલવે સ્ટેશન પાસે રોડ નંબર 0 સંજયનગરમાં મારે પણ મારા મતદાતા જ મારા બી 50 ઝૂંપડાઓ આજે પાણીમાં છે અને હું 50 જે પરિવાર છે એને 150 લોકોને અમે ત્યાંથી શિફ્ટિંગ કર્યા છે, એમને ભોજનની પણ વ્યવસ્થા કરી છે। આખી સુરત મહાનગરપાલિકા ખરે પગે કામ કરી રહી છે। શું નામ છે તમારું? મારું નામ અનિલ ખત્રી છે, હું આ સોસાયટીનો પ્રમુખ જ છું। આજ રોજ અહીંયા જે આ ઝાડ તૂટ્યું હતું તે દરમિયાન હું આપણા વિસ્તારના કોર્પોરેટર શ્રી સોમનાથભાઈ મરાઠે ઝાડ પરિવારના ચેરમેનનું જાણ કરીને તરત ભાઈએ કીધું કે જ્યાં જરાક નુકસાન થયું છે અને ગાડીનું નુકસાન થયું છે તે પ્રમાણે સાહેબ અહીંયા જલ્દીથી જલ્દી કામ થાય એવું અમને કરી આપજો। શું નામ છે તમારું? સંદીપ પાટીલ। સંદીપભાઈ, આ વિસ્તારમાં ઝાડ પડી ગયું છે, શું કહેવા માંગુ? કંઈ નહીં, ઝાડ ઘણા સમયથી એમ તૂટવાનું જ હતું, પડવાનું જ હતું। અગાઉ બી એમને કમ્પ્લેન કરી હતી 1-2 વખત, તો આજે ઝાડ પડી ગયું, તરત આવી ગયા છે। તો ત્યારે આજે ઉધના વિસ્તારમાં મહાકાય ઝાડ પડવાની ઘટના બની રહી છે। મહાનગરપાલિકાના કર્મચારીઓ આ ઝાડને ખસેડીની કામગીરી કરી રહી છે। આપ જોઈ રહ્યા છો કે સુરત મહાનગરપાલિકાના ઉધના વિસ્તારના કોર્પોરેટર સોમનાથભાઈ મરાઠે પણ સ્થળ પર હાજર રહ્યા અને ખડે પગે કામગીરી કરાવતા નજરે પડી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સુરત મહાનગરપાલિકામાં ઘણા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, ત્યારે ઉધના વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાતા કેટલાક લોકોને તકલીફ પડી રહી છે। તેવા લોકોને પણ સોમનાથ મરાઠે દ્વારા હાલ આ કામગીરીને લઈને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે ઝાડ પડી જતા સુરત મહાનગરપાલિકાએ પણ કામગીરી શરૂ કરી છે। કેમેરામેન જય સિંહ સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસ ન્યૂઝ, સુરત।